વિદ્યાર્થી મિત્રો, આજે હું હિરેન સર ફરી પાછા તમારી પાસે હાજર છું। તો જુઓ, આજે આપણે ટોપિકમાં શું લઈશું તો કે સાદા વર્તમાન કાળની અંદર હકાર અને નકાર અને પ્લસમાં પ્રશ્નાર્થ ત્રણેય વસ્તુઓમાં આપણે કઈ રીતના વાક્ય રચનામાં ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે તેને રિલેટેડ એક કોષ્ટક મેં તૈયાર કરેલું છે। જુઓ, તો આની અંદર અમુક વ્યક્તિઓને ખૂબ જ પ્રોબ્લેમ પડે છે કે હકાર વાક્ય રચનામાં શું વાપરવું, V1 અથવા તો V1 ને SKES પ્લસ પ્રશ્નાર્થમાં છે, નકારમાં છે, ડુ અથવા ડસ કોનો ઉપયોગ કરવો એ હજી અમુક લોકોને સમજાણું નથી। તો આ વિડીયોની અંદર હું તમને શોર્ટ લિસ્ટેડ આ નાનકડું એવું કોષ્ટક સમજાવી દઈશ। તો જુઓ, જ્યારે આઈ આપેલું હોય, VU અને લાસ્ટમાં ધ્યેય આપેલું હોય ત્યારે હકાર વાક્ય રચનાની અંદર માત્ર ને માત્ર V1 નો જ ઉપયોગ કરવાનો છે, બાકી અલગ એકય વસ્તુનો ઉપયોગ કરવાનો નથી। અને હી શી ઈટ આપેલું હોય ત્યારે શું મૂકવાનું, V1 ને SKES। જો યાદ રાખજો, IVUU અને ધ્યેયમાં શું આવશે, ઓનલી ફોર V1 અને હી શી ઈટ સાથે શું મુકાશે, V1 ને SKES। એ ખાલી હકારાત્મક એટલે કે હકાર વાક્ય રચનામાં જ તેનો ઉપયોગ થશે। પછી સેકન્ડ પાર્ટ શું આપ્યો છે, નકાર અને પ્રશ્નાર્થ। નકાર અને પ્રશ્નાર્થમાં એ જ રીતે છે। જુઓ કઈ રીતે છે, IVUU અને ધ્યેયમાં શું વપરાશે, ડુ વપરાશે। શું કામ, કારણ કે આની અંદર હકારમાં V1 આપેલું છે, એની અંદર SKES લાગેલું નથી, માટે એમાં શું થશે, ડુ લાગશે। અને હી શી ઈટ છે એમાં V1 ને SKES ને લીધે શું લાગશે, ડઝ લાગશે। એટલે આ વસ્તુ યાદ રાખજો કે IVU ધ્યેયની અંદર V1 લાગશે હકારની અંદર અને પ્રશ્નાર્થની અંદર ઓનલી ફોર ડુ। પ્લસમાં હી શી ઈટની અંદર હકારની અંદર V1 ને SKES અને નકાર પ્રશ્નાર્થની અંદર ડઝનો ઉપયોગ થશે। આની અંદર એક પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। આ સાદા વર્તમાન કાળનું કોષ્ટક છે।